હવે આપણે રાસ ગરબા ચાલુ કરીશું તો જેટલું પણ પબ્લિક છે ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ। તો અત્યારે વાગે છે આપણે 12 વાગે છે અને આપ જે માતાજીનું ત્રીજું નોરતું છે તો અત્યારે મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે હું આપણે ગોળાઉનની પાછળ છું। તો ચાલો આપણે અંદર ગોળાઉનની અંદર જઈએ। Welcome to my YouTube channel. I am back. Coming. DJ Sakti Bera. તો સવારમાં ચા આવી ગઈ છે અને દાલ ચાવલ પણ આવી ગયા છે તો આપણે ખાઈ લેશું। ગાઈસ, આ છે આપણે સ્પીકર રેકોર્ડિંગનો એરિયા। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને બધું જ મળી જાય। સ્પાઈડર છે, પછી પડદા છે, કોયલ છે, ડાયાફ્રામ છે, બધું જ મળી જાય અહીંયા। આ મનોજભાઈ છે એ આપણે અહીંયા સ્પીકર રેકોર્ડિંગનું કામકાજ કરે છે। તમારે જે પણ પ્રકારનું સ્પીકરનું કામ કરાવવું હોય એ અહીંયા થઈ શકે છે। તો બેઝ હોય કે પછી ગમે તે હોય, એચએફનું, મીડનું, કોઈ બી કામ આ મનોજભાઈ જ કરે છે। તો તમારે કરાવવું હોય તો મને કોમેન્ટ કરજો। તો હવે હું ઘરે જાઉં છું। તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે અહીંયા। અત્યારે હું છું ઘરે અને નાઈને ફ્રેશ થઈ ગયો છું। તો તમે જોઈ શકો છો કે હું લેપટોપ લઈને બેઠો છું। તો જે આપણે નાઇટમાં આજે ગરબા પ્લે કરવાના છે મિત્રો, એના આજે ક્યુ સેટ કરું છું હું। તો ક્યુ સેટ કરેલા હોય તો ડાયરેક્ટ આપણે પ્લે કરી શકીએ, સોંગ મૂકીને ડાયરેક્ટ જ આપણે મિક્સિંગ કરી શકીએ આરામથી। ક્યુ આપણે મતલબમાં સેટ કરવામાં ટાઈમ ના લાગે ત્યાં જઈને, એટલે હું અહીંયાથી જ ક્યુ સેટ કરી લઈશ। તો અહીંયા મેં ફોલ્ડર ઓપન કરી દીધું છે। આ મારું ફોલ્ડર છે ગરબાનું, સ્પેશિયલી નવરાત્રિ માટે। તો અહીંયા હું ક્યુ સેટ કરીશ મિત્રો। આ ગુજરાતી સોંગમાં મિત્રો આપણે ક્યુ સેટ કરવાનો છું। તો આ એક સોંગ લઈ લઈશું, ડાકોરના ઠાકોર, એની ક્યુ સેટ કરી દઈશું। તો જસ્ટ આપણે અહીંયાથી મિત્રો આ સોંગ સ્ટાર્ટ થશે, જોઈ શકો છો તમે। ઓકે, આ બરાબર છે, એટલે અહીંયા કશું નહીં કરું। અહીંયા જસ્ટ જઈને મિત્રો અહીંયા છે ને ક્યુ સેવ કરી દઈશ। ઓકે, તો અહીંયા મિત્રો પહેલું આપણે ક્યુ સેટ થઈ જશે આ જગ્યા ઉપર। તો આપણું Q1 સેટ થઈ ગયું। તમારે બીજું પણ આ સોંગમાં કરવું હોય તો બીજા આપણે 3 છે, 2, 3, 4 ત્યાં કરી શકું છું। તો આ એક સોંગનું થઈ ગયું। તો આવી રીતે બીજા પણ સોંગના હું કરી લઈશ। તો આ એક લઈ લઈશું, આ એક કિંજલ દવેનું મોજમાં રે મોજમાં। તો એનું ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ જોઈ લઉં। ઓકે, તો અહીંયાથી જ થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બ્લુ કલરની છે એમાં હું અહીંયાથી ક્યુ કરીશ સી ડાયરેક્ટથી। ઓકે, અને અહીંયા આપણે Q1 ઉપર હું સેટ કરી દઈશ। ઓકે, અહીંયા Q1 ઉપર સેટ થઈ ગયું એટલે ઓકે, આ પણ સેટ થઈ ગયું। તો આ રીતે આપણે બીજા પણ સોંગના હું કરી લઈશ। આ રીતે બીજા બધા છે એના પણ હું સેટ કરી લઈશ। અને ફોલ્ડર બનાવો ને મિત્રો તો તમે આ રીતે બનાવો જો કે 80થી 90 BPM, પછી 90થી 100, એટલે કે આ સ્લો સ્પીડમાં છે, પછી એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે। એટલે આપણે શું કે એકાદ ફોલ્ડરમાં હોય ત્યારે બધા સોંગ આપણે મિક્સિંગ કરી શકીએ એક જ સ્પીડના, એટલા માટે તો આપણને તકલીફ ના પડે। તો આ મેં જસ્ટ કર્યું છે અને તમને એકવાર મિક્સ કરીને બતાવું, ચાલો। ગાઈસ, હું આવી ગયો છું પાછો હાલોલ। તમે જોઈ શકો છો આ છે CY સાઉન્ડનું ગોડાઉન અને એક પાર્ટી આવી છે અહીંયા સિસ્ટમનું કોટેશન કરવા માટે। અને આ એક કસ્ટમર આવ્યો છે જે સ્પીકર લઈને, તો શક્તિ જોવે છે કે પ્રોબ્લેમ શું છે એમાં। ફાઇનલી પાર્ટીએ ડીલ ડન કરી નાખી છે। હવે એમને ડેમો સાંભળવો છે, એટલે આપણે જે સ્ટાર્ટઅપ મારેલો છે ત્યાં જઈને આપણે 2+2નો અહીંયા ડેમો સંભળાવી દઈશું। ઓકે, બરાબર વાત છે કાકા, પેલા પાછળ એટલે ગાઈસ તમે જોઈ શકો છો અમે ડેમો આપવા જઈ રહ્યા છે। સો આઉટડોર ડેમો આપણે અહીંયા આવી ગયા છે
જે આપણે સેટઅપ મારેલો છે ત્યાં. તો આ પાર્ટીની ડેમો આપણે સંભળાવી દઈશું. ગાઈસ આપણે ડેમો કરવાનો હતો, પરંતુ આપણે જે ઘેર મશીન મૂકેલા એ ઘરના માલિક અત્યારે બજારમાં ગયા હતા, તો લોક મારેલું હતું એટલે ડેમો કર્યો નથી. તો અત્યારે હું આવ્યો છું. અત્યારે તો ગાઈસ આ આપણું લેપટોપનું સ્ટેન્ડ છે. તો અહીંયા આપણે આ કટિંગ કરવા માટે આવેલા, કારણ કે બીજું લેપટોપ છે, આ બીજા લેપટોપનું છે, પરંતુ આપણે બીજું લેપટોપ સેટ કરવાનું છે અને આટલું પટ્ટી કપાવાની છે હેડફોન જેક માટે. તો અહીંયા આપણે કટિંગ થઈ ગયું છે, ગરમ ગરમ છે. તો ગાઈસ અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે. આપણે 9 વાગે આરતી થશે તો આપણે અહીંયાથી 8:30 વાગે નીકળશું. તો અત્યારે અમે જમવા બેઠા છે. શાક રોટલી અને ભાત છે અને આ શક્તિ લસણ ફોલિંગ લસણ. તો ગાઈસ આપણે કલેક્શન કોપી કરીએ છીએ દીપુના લેપટોપમાં. થોડી વારમાં આપણે અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે ગ્રાઉન્ડ, અને આજે ગ્રાઉન્ડમાં પાણી પણ છાંટી દીધું છે અને છોકરાઓ રમે છે અત્યારે. રાસ ગરબા ચાલુ કરીશું. તો જેટલું પણ પબ્લિક છે એ સાઈડમાં રહીને ગરબા જોવે છે, તો એમને નમ્ર વિનંતી છે કે ગરબા ગ્રાઉન્ડમાં જોડાઈ જાય. નાસ્તો વધશે તો તમને આપવામાં આવશે. તો આજે ત્રીજું નોરતું હતું અને 3 વગાડી દીધા છે પબ્લિકે. તો છેલ્લા નોરતા સુધી તો લાગે છે 8 વગાડશે. આપણે પ્રોગ્રામ પતી ગયો છે, જોઈ શકો છો. સિસ્ટમ બધી આપણે ઓફ કરી દીધી છે. તો સવારે આપણે 3 વાગે પ્રોગ્રામ પૂરો થયો. 3:30 વાગે હું ઘરે આવ્યો. ફક્ત 1.5 કલાક ઊગ્યો છું અને 5 વાગે ઉઠીને પાછું નોકરી પણ જવાનું હોય છે, એટલે હું 5 વાગે ઉઠી ગયો. અને અત્યારે જોઈ શકો છો તો કે 5:30 વાગે છે. તો 6 વાગ્યા પહેલાં મારે પંચિંગ કરવાનું હોય છે, એટલે ફક્ત 1.5 કલાક ઊગ્યો છું. તો 3 વાગે છૂટીને આપણે 4-5 કલાકની ઊંઘ લઈ લઈશ.
પછી આપણે આજે ચોથું નોરતું છે, તો ચોથા નોરતાને આપણે તમને ગરબા બતાવીશ અને મિક્સિંગ પણ બતાવીશ. તો એ પણ વ્લોગ તમે જોઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં યુનિફોર્મ પહેરીને અત્યારે હું રેડી જ છું. તો બસ આજના વ્લોગને અહીં જ પૂરો કરું છું. તો ચાલો મળીએ બીજા વ્લોગની અંદર. જય માતાજી.